નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરાના અટલાદરામાં ત્યાં ખાસ કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। વૈશ્વિક આબોહવા સંતુલન તથા પર્યાવરણના જતન અર્થે તારીખ 28 જૂનના રોજ વૈશ્વિક વૃક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ત્યારે વૃક્ષોના અભાવે વૈશ્વિક તાપમાનમાં પ્રતિ વર્ષ થતો જે વધારો છે તે વધારાઓએ જનજીવનને ગંભીર ચેતવણીરૂપ છે। આજે વિશ્વ વૃક્ષ દિવસ નિમિત્તે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોએ સમૂહમાં વૃક્ષારોપણ કરી સંસ્કૃતિ સંવર્ધન સાથોસાથ પ્રકૃતિ સંવર્ધન માટે પણ કટિબદ્ધતા દર્શાવી હતી। તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ખાસ પલ્સ પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જણાવી દઈએ કે વડોદરામાં એક ઉજવણી કરવામાં આવી। વડોદરામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 3 દિવસીય ઝુંબેશ શરૂ થયું છે। 0 થી 5 વર્ષના આશરે 2 લાખ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવાશે। મેયર ગીતા મકવાણાએ આનો શુભારંભ કરાવ્યો છે। સમગ્ર દેશ સાથે ગુજરાતમાં આજે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026નો શુભારંભ થયો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 28 જૂનથી 30 જૂન સુધી સતત 3 દિવસ માટે વિશેષ પોલિયો રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અભિયાન હેઠળ વડોદરા શહેરની હદમાં 0 થી 5 વર્ષના આશરે 2 લાખ જેટલા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આજના પ્રથમ દિવસે શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો તેમજ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન અને ST ડેપો પર સઘનના આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે અંદાજે 70 થી 80% બાળકોને પોલિયોની રસી અપાશે, જ્યારે બાકી રહેલા બાળકો સુધી પહોંચવા માટે આગામી 2 દિવસ દરમિયાન હેલ્થ વર્કર્સ અને આશા વર્કર બહેનો ઘર ઘર જઈને સંપર્ક કરશે અને દરેક બાળક સુધી રસી પહોંચે તે સુનિશ્ચિત કરશે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય આયોજન પલ્સ પોલિયોનું આયોજન કરવામાં આવ્યું છે, તો બૂથ પર અમે 5 પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો અને VMCની પૂરી ટીમ સાથે આરોગ્ય શાખાની પોલિયો માટે અમે બાળકોને ડ્રોપ 2 ડ્રોપ દ્વારા અમે એ લોકોને પીવડાયા છે। જ્યારે વસ્તી ગણતરી વડોદરા શહેરની વસ્તી ગણતરી 20 લાખથી વધુ તેમજ 5 લાખથી વધારે ઘરોને આવરી લેતા અને 2 લાખથી પણ વધારે બાળકોને આજે બૂથ લેવલ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે અને 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈને પોલિયો નિમિત્તે મહત્વાકાંક્ષી લક્ષ્ય હાથ ધરેલું છે। બાળકોને માતા પિતાને જણાવવાનું કે તમે તમારા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો। રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026 અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલિયોની રસીના ઝુંબેશનો શુભારંભ થઈ રહ્યો છે, જે અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ તારીખ 28 જૂન, 29 અને 30 જૂન સુધી 3 દિવસ આ અભિયાન ચાલવાનું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત ખૂબ લાંબા સમયથી પોલિયો મુક્ત થઈ ચૂકેલો દેશ છે, પરંતુ હજુ પણ આપણા પડોશી દેશો આ પીડાથી હજુ પીડાય છે। ત્યારે ભારતના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે થઈને હજુ પણ ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પોલિયોનું અભિયાન હજુ પણ કાર્યરત રાખવું। એ જ અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો વડોદરા શહેરની હદમાં આવેલા લગભગ આઈડેન્ટિફાઈ થયેલા 2 લાખ જેટલા બાળકોને આ અભિયાન હેઠળ 3 દિવસમાં આવરી લેવાના છે। જે અંતર્ગત આજે 28 તારીખે
અર્બન હેલ્થ સેન્ટર હોય, કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય, વિવિધ આરોગ્યના કે આંગણવાડીના કેન્દ્રો હોય, એ સિવાય જાહેર સ્થળો એટલે કે રેલવે સ્ટેશન કે એસટી ડેપો પર પણ આ સઘન ઝુંબેશ ચાલવાની છે અને લગભગ 70 થી 80% બાળકો આજના દિવસે આવરી લેવાશે.